તો મિત્રો આ છે બંસીભાઈ. લગભગ મોટા ભાગના લોકો એમને ઓળખતા થશે, કારણ કે એની જેટલું ટ્રાવેલિંગ કર્યું છે ને એટલું ટ્રાવેલિંગ કરવું તો ભાઈ મોટા ભાગના લોકો માટે અશક્ય છે. અને એક આપણા માટે તો પ્રેરણા સ્ત્રોત છે, કારણ કે એમને દુનિયાના 60થી વધારે દેશોની તેઓ મુલાકાત કરી છે. અને એવું નહીં કે 1-2 દિવસ માટે રોકાણા હોય, એક મહિનો એક દેશમાં લગભગ 2-2 મહિનાનું ટ્રાવેલિંગ અને નાના ગામડાથી બીજા દેશોનું કલ્ચર બતાવે છે. તો એમના વિડીયો તો સુંદર આવે છે. ક્યારેક તમે એમની ચેનલ પર વિઝિટ કરજો, બંસી બિશ્નોઈ વ્લોગ એમની ચેનલ છે. અને આજે આપણા મહેમાન બન્યા છે અને આપણે આજે આપણા ઘેરે આવ્યા છે. એમનો અનુભવ કહીએ, અહીંયા 2 દિવસ થશે, તો એમને કેવું લાગ્યું આપણા સૌરાષ્ટ્રમાં અને આપણા ગામડામાં. આપણે થોડા ચાલતા વાત કરીશું અને તમને હું કહેવા માંગીશું કે અહીંયાનો જે વાતાવરણ છે, જે તમારે ગ્રુપ છે કે તમારે જે ફ્રેન્ડલી દોસ્તો છે કે મિત્રો છે કે ભાઈઓ છે, એ ગજબ છે. એ બધું ક્યાં જોવા મળતો નથી. હું કાલથી આવ્યો હતો 2 દિવસથી, તો જે પણ બાજુથી કોઈ પણ તમારા ભાઈબંધો આવી જાય એટલે હેલ્પ કરવામાં, મદદ કરવામાં, એ એક યુનિક ચીજ છે. બાકી તમારે અહીંયાનો જે વાતાવરણ છે એ તો બહુ ગજબ છે. તમે જ્યાં પણ જાઓ મેંગોના ટ્રી એ બધું જોવા મળે છે. પછી અહીંયાનો જે વાતાવરણ છે ને એ થોડો ઠંડો છે, બીજે બહુ ગરમી છે. ગજબ છે પણ અનુભવ એટલે એક નંબર. અને આપણે એ માટે તો ઘરની આગળ આપણે ગાર્ડન બનાવ્યું છે, બે ઠંડુ રહે. અને તમે તો ઘરમાં આખો સ્ટુડિયો સેટઅપ કર્યો છે અને આખો એક વાડી ટાઈપ કરી દીધો છે. અને આપણે રસોડું છે. અને ઘણાને એવું હતું કે આપણે આ વાડીમાં બધું વિડીયો શૂટ કરીશું, એવું નથી. આપણું આ ઘર છે અને ઘરના આંગણમાં જ એવો સેટિંગ કરી દીધો રસોડા જેવો. તો આ ગજબ છે એમ. અને ઘરની પાછળ ખેતર અને ગામની વચ્ચે પાછો આમ ખેતર પણ છે, એટલે આ તો મજા છે એમ. આમ જોઈએ તો આમ પણ એમનો ખુલ્લો છે, એટલે આખો જબરદસ્ત માહોલ છે એમ. બધી વસ્તુ સરસ છે, બહુ જ ગમે. અમારા ફેમિલી વાળા એમને પણ મજા આવી ને. અને તમે એટલું ટ્રાવેલિંગ કરી, પણ એમાંથી આમાં તમને શું અલગ લાગ્યું કે આપણે તમે બહાર દેશમાં ટ્રાવેલિંગ કરો છો? સૌરાષ્ટ્રમાં, ઇન્ડિયામાં પણ હું ઘણી જગ્યાઓ ગયો, પણ બધી જગ્યાનો અલગ હોય. પણ અહીંયા આવ્યા ને એ અલગ છે આખો. અહીંયા જે લગભગ આમ ભાવનગરમાં એન્ટર થઈએ ને જિલ્લામાં, ત્યાંથી આખો મોસમ બદલાઈ જાય એમ. અહીંયાના બધી જગ્યા તમને મેંગો ટ્રી દેખાય, થોડું પાણી ગ્રીનરી એ જોવા મળે. બાકી બીજે બધું સૂકો છે. અમારી બાજુ જાઓ તો સૂકો છે. તો લોકો જે હોય ને મિલનસાર હોય, એ બધો મજા અહીંયા છે, એ ક્યાંય નથી એમ. બાકી વિદેશમાં તો હવે અલગ બધો ચાલતો હોય, ત્યાં તો હવે આપણો કલ્ચર હોય જ નહીં. આપણે જ્યાં એ વસ્તુ ત્યાં ના હોય એમ. જમવાની એ બધી વસ્તુઓ તો હવે ઇન્ડિયામાં જ હોય, પછી ખાસ ગુજરાતમાં, રાજસ્થાનમાં જ હોય. અને તો બીજી એક વાત કે તમે એટલું ટ્રાવેલિંગ કર્યું, તો આપણા દોસ્તોને કંઈક મોટિવેટ કરો કે બહાર ફરો, અલગ જગ્યાએ. આવતા જ નહીં એમ. કેટલા દોસ્તો પૈસા હું આપું, પણ દોસ્ત તો ખાલી હા જ પાડે. હું પણ મેં તો થોડુંક આમ ટ્રાવેલિંગ કર્યું છે, તમારી જેટલું તો નહીં, છતાં પણ હું આપણા દોસ્તો ગ્રુપમાં બધાને કહું છું કે ટ્રાવેલિંગ કરો, ગામ બહાર ફરવા જાવ, ક્યારેક જોવો બહારની જગ્યાઓ. પણ કોઈ આવતું નથી. હમણાં સ્કૂલમાં એમના વિશે તમારું શું કહેવું છે? બોલવાનો મોકો મળ્યો હતો ને, તો મેં સ્કૂલમાં એ જ કીધું છોકરાઓને, જ્યારે પણ સેટરડે સન્ડે પણ ટાઈમ મળે, તમારે થેલો ગાલી નીકળી જવાનો. ક્યાં રોકાવાનો, શું કરવાનું, એ પછી આગળ જ જોવાની વસ્તુ. બરાબર, બધો થઈ જશે એડજસ્ટ. હું વિદેશમાં જઈને બધો એડજસ્ટ થઈ જઈએ. તમારે અહીંયાથી તાલુકામાં જાઓ, વધારે દૂર નહીં તો તાલુકામાં, નહીં તો જિલ્લામાં જાઓ, રાજધાનીમાં જાઓ. જ્યારે ટ્રાવેલ શરૂ કરશો ને, તમને બહુ બધું શીખવા મળશે, બહુ બધું ચેન્જ થઈ જશે. અને પછી તમને એવું લાગશે કે થોડાક દિવસથી પછી કે જઈએ યાર ક્યાંક, હે ને. તો એ બધી વસ્તુ આ મહેશભાઈ ઘણા જણા આ ગામના લોકોને પણ શીખવાડી દીધો છે. એમના કાકા બાબાના મિત્રોને બધાને ક્યાં કેમ્પિંગ કરવું, કેમ્પિંગ શું હોય એ વસ્તુ ખબર ના હોય, ગામમાં કેમ્પ શું હોય એ ખબર નથી. તો આ બધી વસ્તુઓ ટ્રાવેલ કરવાથી શીખવા મળે છે. આ જો આ જે શર્ટ પહેરેલો છે, તો આ વસ્તુ હવે ગામમાં લોકોને નથી ખબર કે આ શું છે. એના મજા અલગ છે. આ જે પરિભાષા છે કે આ માણસ શું કરતા હોય એમ, એ એના આ શર્ટ બોલી જાય. તો વસ્તુ એ છે કે ગામના લોકો હોય કે પેલા સિટીના હોય, ટ્રાવેલ કરીએ, એકબીજી જગ્યાથી જઈએ તો એકબીજાથી નવી વાતો શીખવા મળે, નવો કલ્ચર શીખવા મળે. આપણે કેટલા પાણીમાં છે, કે આપણે કેટલા હોશિયાર છે, એને શીખવા મળે, એનાથી આપણને મળે. તો એ બધી વસ્તુઓ જાણવા મળે એમ. ટ્રાવેલ કરતા તમારો માઇન્ડસેટ બધું આખો ચેન્જ થઈ જાય એમ. અને ઘણા મિત્રોના સવાલ એ હોય છે કે આટલું બધું તમે ટ્રાવેલ કરો, બહાર રખડો છો, બરાબર, તો ક્યાં રોકાવાનું છે, ક્યાં જમવાનું છે,
હા, અને ઘણા બધાને ડર પણ લાગતો હોય કે આપણે ભાષા આવડતી હોય, ન આવડતી હોય, અજાણી જગ્યા હોય, ભાષા તો એમાં શું કરવું એમ? ભાષા તો આપણે હવે રાજસ્થાન થી ગુજરાતમાં આવીએ ને તો ભાષા અલગ છે, એ ભાષા બી નહીં આવતી હોય. હા ભાષાનો કઈ ઇસ્યુ આવતો જ નથી, હા કેમ કે આપણે કોઈ પણ જગ્યા જઈએ ને તો મૂળ ભાષા ના આવે ને તો ઈશારામાં પણ સમજી જાય કે ભાઈ જમવાનું હોય તો બ્રોધર આમ આમ કરીએ તો એ કહી દે છે કે આમ છે ત્યાં છે. હા. પછી ગૂગલ આજે કાલે ગૂગલ છે, ગૂગલમાં બધો ટ્રાન્સલેટ કરીને તમે કરી શકો છો. અને બાકી ડરની જ્યાં વાત કરીએ, ડર અહીંયા પણ છે, બહાર જાવ તો ડર છે. ડર એવો નથી કે ઇન્ડિયામાં નથી ને બહાર છે, એવો નથી. હા બધી જગ્યાએ છે. આપણે સિટીમાં ક્યાંક જતા રહો રાત ભરતમાં લેટ સેટ તો તમને અહીંયા પણ લૂંટી લે. હા તો એ જ છે. બાકી બહાર બી કોઈ એવા રાક્ષસ ને હોય બેઠા હોય, બરાબર ને? બહાર બી ઘણા 99% લોકો હેલ્પફુલ હોય છે. કદાચ એકાદ માણસ એવો હોય જે ખરાબ હોય તો એના લીધે આખો દેશ ખરાબ ના હોય. તો ડર કોઈ જગ્યાએ ના હોય. બસ વસ્તુ એ છે કે હવે આપણે અહીંયા પણ છે તો આપણે હવે અડધી રાતે 2 વાગે દારૂ પીને નશાપતા કરીને ફરતા હોય તો અહીંયા પણ નુકસાન થઈ જાય. તો એવી રીતે બહાર છે. તમે ટાઈમ થી ટાઈમ જાઓ. હું આજે 61 કન્ટ્રી ટ્રાવેલ કર્યો, મને આજ સુધી ક્યાંય કોઈ તકલીફ નહીં થઈ કે એક દિવસ એવો થયો કે મારો મોબાઈલ જુટાઈ ગયો હોય કે બેગ ચોરાઈ ગયો, કોઈ દિવસે નહીં થયો. કેમ કે આપણે ટાઈમ થી ટાઈમ ટ્રાવેલ કરીએ છીએ. આપણે માણસને 5 મિનિટમાં ઓળખી લઈએ છીએ કે મહેશભાઈ ને શું છે મહેશભાઈ. બરાબર. 10 મિનિટ વાત કરીએ એટલે સમજી લઈએ. તો વસ્તુ એ છે કે તમને આગળ વાળા માણસને પારખી લેવાનો કે ભાઈ કેવો માણસ છે, એના ઉપર ચાલવાનું, તો કઈ તકલીફ નહીં આવવાની. બરાબર વસ્તુ છે. તમે સારા તો મને એવું લાગે કે બધો જગ સારો, દુનિયા સારી છે. યસ. એટલે બંચીભાઈ નું કેવું એવું છે કે થોડીક દુનિયા જોવો, ફરો. જે પણ એવું નહીં કે બીજા દેશોમાં વિદેશોમાં હોય એવું જાય, કઈ નથી. પણ થોડું નાનું મોટું ટ્રાવેલ કરો, જંગલોમાં ફરો, પહાડોમાં, દરિયા કિનારે, બીચીસ સફાઈ, ઉપર, જંગલ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ગામડામાં ફરો, ગમે ત્યાં ફરો, એમ થોડું ઘણું ટ્રાવેલિંગ કરો, જાણો, શીખો, કલ્ચર એકબીજાનું જોવો. અત્યારે અમે અહીંયા ઊભા છે ને, અહીંયા બી અમારે રાજસ્થાનની જેમ અહીંયા પણ એવું કલ્ચર છે કે અહીંયાના જે વુમેન્સ છે એ ઘૂંઘટો કાઢીને રાખે છે. હા. પણ મહેશભાઈ ને અહીંયા મેં થોડો ચેન્જ જોયો છે કે મહેશભાઈ એમના નાના ભાઈની વાઈફ છે એ બધો જમવાનો જે બનાવતા હોય તો શૂટ કરે છે તો એ મુંડો ખોલીને બનાવી શકે છે. તો આ ચેન્જ થયો છે કેમ કે મહેશભાઈ બહાર ટ્રાવેલ કર્યો એટલે. મહેશભાઈ અહીંયા જ ઉભા હતો તો એ એવું કહેતા કે ભાઈ ઘૂંઘટો કેમ કાઢી નહીં એમ. તો બહાર ફરીએ એટલે ચેન્જ આવે. ઘૂંઘટો જરૂરી બી નથી પણ રેસ્પેક્ટ માટે જરૂરી બી છે. એવું બે વસ્તુ છે. ટાઈમની વાત છે. ટાઈમની વાત છે. અને ટ્રાવેલિંગ કરે ઘણું શીખવા મળે, જાણવા મળે. જે નોલેજ ટ્રાવેલમાં મળે ને કદાચ મોટા મોટા પુસ્તકોમાં નહીં મળતું હોય. અને રિયલી અનુભવ થાય, એમ ખુદ અનુભવ થાય. ઓલું કદાચ તમે વાંચીને અનુભવ કરો અને રિયલ અનુભવ કરો. વાંચીને ટીવીમાં એ અનુભવ નહીં. એ તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો, બસમાં ટ્રાવેલ કરો, રિક્ષામાં, સકડામાં, એ વસ્તુ તમે ત્યાં જ એક્સપિરિયન્સ કરી શકો જઈને જ. ચાલો, થેન્ક યુ. ખૂબ ખૂબ મજા આવી તમારે અહીંયા આવીને. મજા આવી ગઈ, મળીને મજા આવી ગઈ. જેટલો સાકારને આવભગત કરી છે એના બદલ તો હવે શું મારી જોડે શબ્દ નથી. બસ કોશિશ કરીશું તમે જ્યારે પણ આવશો તો હું પણ આવો મોકોનો લાભ લઈશું. તમારો આ બધા મિત્રોના કેમેરાની પાછળ 5-6 જણા ઊભા છે. આદિભાઈ ફોજી, રિટાયર્ડ ફોજી સાહેબ, એમનો પણ આભાર. એક ખાલી કોલ કર્યો હતો કે મહેશભાઈ હું આવું છું, આટલા જણા છે, તમે ખાલી ખેતરમાં ક્યાંક જગ્યા ગોઠવી દેજો, અમારે રોકાવાનો છે. બસ રોકાવાનો એટલે એડવેન્ચર કરવા માટે. આમ તો જગ્યા તો ઘણી પડી છે પણ જે જગ્યા અમને મળી છે ને આમ લાગે છે કે આજ અમારું ઘર છે. મજા આવી ને? યસ, એન્જોય. ચાલો, થેન્ક યુ.